એ મારા યુટ્યુબના મિત્રો મનીષના જય શ્રી કૃષ્ણ. એક સમયની વાત હોય છે, કૃષ્ણ ભગવાન અને અર્જુન, મહાભારત પતી ગયું હોય છે, એ લોકો રાજગાદી પર બેસી ગયા હોય છે પાંડવો. તો અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે, હે પ્રભુ, હે પાર્થ, પ્રભુને કહે છે પાર્થ કે હે પ્રભુ, ચલો આપણે જઈએ, આંટો મારવા જઈએ, સત્સંગી વાતો કરીએ. તો કૃષ્ણ ભગવાન ને અર્જુન બે જણા પસાર થતા હોય છે. તો એમનું ગામથી બીજા ગામ જવામાં વચ્ચે જંગલ આવતું હોય છે. તો બેઉ જણા જંગલમાંથી વાતો કરતાં કરતાં, સત્સંગી વાતો કરતાં કરતાં પસાર થતા હોય છે. રસ્તામાં જંગલ પૂરું થઈ જાય છે, રસ્તો આવે છે, ગામ ચાલુ થઈ જાય છે. ગામમાં એક ગરીબ છે ને, બેઠો હોય છે ફાટેલા હાટેલા હાલતમાં. તો અર્જુનને દયા આવી જાય છે. અર્જુનને દયા આવે છે એટલે અર્જુન આપણે ગરીબને સોના મોરોની પોટલી આપે છે કે લે ભાઈ, થોડુંક દાન કરીએ. પેલો ગરીબ સોના મોરોની પોટલી લઈ લે છે. પોટલી લઈને અર્જુનને કૃષ્ણ ભગવાન આગળ નીકળી જાય છે. પેલો જે ગામમાં ને એને જે દાન મળ્યું હોય હતું, ત્યાંથી એને બીજા ગામમાં જવા માટે એ જ જંગલમાંથી પસાર થઈને જવાનું હોય છે. એટલે પેલો પોટલી લઈને ખુશ થઈને, ચાલ આજે તો પોટલી મળી ગઈ છે, ઘરે જઈને મારી પત્નીને કહીશ, ખુશ થશે, સારો મસ્ત મહેલ બનાવી દઈશ, ખાવા પીવા નવા કપડાં લઈશ, આ વિચાર કરતો કરતો એ જંગલમાંથી પસાર થતો હોય છે. પસાર થતો હોય છે, રસ્તામાં ચોર મળી જાય છે, એને લૂંટી લે છે, સોના મોરો લઈને જતો રહે છે. બીજો દિવસ આવે છે. બીજે દિવસ બી ત્યાંથી પસાર થતા હોય છે. કૃષ્ણ ભગવાનને અર્જુન જુએ છે કે ફરી ભીખ માગતો છે. તો અર્જુન એને પૂછે છે, કાલે તને સોના મોરો આપી હતી તો પાછો તો આજે ભીખ માગવા આવ્યો, કે કમાઈ બેઠો છે. તો ગરીબ કહે છે કે હે પ્રભુ, હે રાજા, હે રાજન, હું અહીંથી સોના મોરો તમે મને આપી, હું નીકળતો હતો, ચોરે મને લૂંટી લીધો અને સોના મોરો લઈ લીધી. અર્જુનને પાછી દયા આવી. એને એક નીલમ આપે છે, મસ્ત ચમકતો. નીલમની કિંમત બહુ હોય છે, નીલમ આપે છે. પાછો પેલો ગરીબ ખુદ નીલમને હંતાર દેશે ને ઘરે જાય છે કે હવે તો નીલમ મળી ગયો છે, આને વેચી દઈશ, આની જોડે બહુ રૂપિયા આવશે, હું આમ કરીશ તેમ કરીશ. પાછા સપનામાં ખોવાઈ જાય છે. જતાં જતાં સંધ્યાકાળ થઈ જાય છે, રાત પડી ગઈ છે. નીલમ જઈને એક માટલામાં મૂકી દે છે. એની પત્નીને કહેતો નથી કે સવાર ઉઠશે એટલે મારી પત્નીને કહીશ કે ભગવાન મને અર્જુન રાજાએ નીલમ આપ્યો છે અને એનાથી આપણે હવે ઐશ્વર્ય અને સુખ સમૃદ્ધિમાં જીવીશું. નીલમ મૂકી દે છે. સવારે 4 વાગે છે, ભોર થાય છે, એની બૈરી માટલું લઈને જાય છે. માટલું એ જ માટલું હોય છે કે જેમાં નીલમ મૂકેલો છે. જેવું માટલું અંદર ભરવા જાય છે, નીલમ પડી જાય છે નદીની અંદર. બીજે દિવસ સવારે પેલો ખોલે છે, જુએ છે માટલામાં પાણી ભરેલું હોય છે. એને કહે છે અંદર નીલમ હતો તો તેનું શું કર્યું? એની પત્ની કે મને થોડી ખબર હતી, હું તો નદીમાં પાણી ભરવા ગઈ હતી, એમાં જતો રહ્યો હશે. એટલે પેલો નિરાશ થઈ જાય છે ગરીબ, કે ચલ મારા તકદીરમાં જ ગરીબી લખેલી છે, મારું તકદીર જ સારું નથી એટલે મને પૈસો નહીં મળે. પાછો બીજે દિવસે તો એ જ કન્ડિશનમાં બેઠો હોય છે. એટલે પાછો જુએ છે અર્જુન કે પાછો તું આવી રીતે બેઠો. એટલે એને કહે છે કે આવી રીતે ઘરે ગયો હતો, માટલામાં નીલમ મૂક્યો, પણ મારી પત્નીને ખબર નથી. મારી પત્ની નદીએ પાણી ભરવા ગઈ અને નીલમ પાણીમાં જતો રહ્યો. કૃષ્ણ ભગવાન મંદ મંદ હસે છે. કૃષ્ણ ભગવાન એને 2 સોના મોરો આપે છે, એટલે આ 2 સોના મોરો લઈ જા. હવે એને મગજમાંથી એક તો મેં દરિદ્ર છું ને, મેં દરિદ્ર જ રહેવાનું છું, મને ગમે તે કંઈ આપશે, મારી જોડે કશું રહેવાનું જ નથી ટૂંકમાં. એટલે એના મનમાંથી એવું જ નીકળી જાય છે કે આ મારા કામની વસ્તુ જ છે જ નહીં. એ જતો હોય છે. તો ઝાડની અંદર એક માછલી ફસાયેલી હોય છે ને, મછવારાએ ફસાઈ હોય છે, અને માછલી અંદર તડફડતી હોય છે. એટલે પેલા ગરીબને દયા આવી જાય છે. ગરીબને દયા આવે છે એટલે એ મછવારાને એવું કહે છે કે આ તું 2 સોના મોરો લઈ લે, માછલીને નદીમાં છોડી દે. પેલો સોના મોરો લઈ લે છે, 2 સોના મોર, અને માછલી આપી દે છે ગરીબને. માછલી જેવું એને છોડે છે નદીની અંદર, માછલી એને પેલો જે હોય છે આપણે નીલમ, એ ગળી ગઈ હોય છે, આપી દે છે. પેલો કહે છે મિલ ગયા, મિલ ગયા, મિલ ગયા, એ બૂમો પાડતો હોય છે. ચોર ત્યાંથી પસાર થતો હોય છે, એ સાંભળી જાય છે મિલ ગયા એટલે એમ કે આનો આ જે ગરીબ હતા એની મેં સોના મોરો ચોરી હતી. એને ખબર પડી ગઈ કે મિલ ગયા એટલે પબ્લિક મને મારવા આવતી હશે, એટલે સોના મોરોની પોટલી નાખીને નાહી જાય છે. એ પણ નાહી જાય છે. એને સોના મોરોની બી પોટલી મળી જાય છે. એટલે એને ખરેખર હવે પૈસાવાળો થઈ જાય છે. પેલો ખુશ થઈ જાય છે. એટલે અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછે છે કે જ્યારે હું એને સોનાની પોટલી આપી તો પ્રભુ તમારી લીલા જુઓ, એની સોનાની પોટલી ચોરાઈ ગઈ. મેં એને નીલમ આપ્યો તો નીલમ નદીમાં માછલી ગળી ગઈ, અને તમે 2 સોના મોરો આપી તો એ આજે વૈભવશાળીને ધનવાન બની ગયો. પ્રભુ કે જ્યારે તું એને આપતો હતો ને
તારે એના મનમાં એની પોતાના માટેની ઈચ્છા હતી કે મહેલ બનાવી દઉં, ધનવાન થઈ જાઉં, આમ કરું તેમ કરું, રૂપિયા પૈસાથી આ કરીશ પેલું એને પોતાના માટે ઈચ્છા થઈ. અને જ્યારે છેલ્લા હું આપીને તો એને આશા ખોજી પોતાના પરની આશા ગુમાવી દીધી હતી. એની આશા ખાલી મારી જ હતી કે ભગવાને મારા માટે દરિદ્રતા લખી ત્યાં મારા ભાગની વસ્તુ જ નથી, મને મળવાની જ નથી, એટલે જેને હશે એને આપી દઈશ. એના મનમાં મારા પ્રત્યેની શ્રદ્ધા થઈ ગઈ. ભગવાને તકદીર લખેલી છે અને ભગવાને જ વિચારેલું છે, એટલે મારા ભાગનું છે જ નહીં, મારે જેનું છે એને મળી જશે એમ વિચારીને એને કર્યું. એટલે એને એના ભાગની વસ્તુ એનું તકદીર ખુલી ગયું, કારણ કે એને સેવાભાવીની વિચારણા રાખી. મારી વાર્તા અહીંયા પૂરી થઈ છે. મારું કહેવાનો મતલબ કે જે દિવસે તમે કશું હાસિલ કરવાનો પ્રયત્ન કરો છો ને, તારે એ તમે ભૂલી જાઓ છો કે તમે જે હાસિલ કરો છો જે તમારા તકદીરમાં નહીં, તમને મળવાનું નથી. તમે ગમે તેટલો પ્રયત્ન ધમપછાડા કરશો. પેલી કહેવત છે યાર, તમને સાંભળી હોય તો, નસીબથી વધારે અને સમયથી પહેલાં કદી કોઈને મળ્યું નથી અને મળવાનું નથી. પેલું કહેવત છે, ભાગમાંથી આવેલું જતું રહેશે, ભાગ્યમાં લખેલું હોય ને એ નહીં જતું રહે. એટલે ઓલવેઝ યાર બી પેશન્સ, ધીરજ રાખો, શાંતિ રાખો. તમારા તકદીરની અંદર તમારી વસ્તુ લખેલી હશે તો તમને 100% મળશે 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 ને મળશે જ. પણ તમે ધમપછાડા કરશો, આ કરશો તે કરશો, તમારી કરોડો રૂપિયાની જમીન હશે ને તમે એના પર આશા રાખો કાલે વેચી દો આજે, જો એ નહીં વેચાવાની હોય, તમારી વસ્તુ તમારા હાથમાં નહીં આવવાની હોય તો નહીં આવવાની. કદાચ આયલી પણ હશે ને તમારા ભાગ્યમાં નહીં હશે ને તો કંઈથી કંઈનો રસ્તો કરીને જતી રહેશે. એટલે પ્લીઝ મનને શાંતિ રાખો, ઉપરવાળા પર વિશ્વાસ રાખો. મારી વાર્તા, મારો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.